નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। આજે વાત કરવી છે ગુજરાતી ફિલ્મ જગતના એક પ્રતિભાશાળી અભિનેતા અને સફળ દિગ્દર્શક એવા રાજદીપ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનય કળા દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે, તેમજ દિગ્દર્શક ક્ષેત્રે પણ પોતાની અનોખી છાપ છોડી છે। ફિલ્મ જગતમાં વર્ષોનો અનુભવ, વિવિધ પાત્રોમાં જીવંત અભિનય અને નવી પેઢીને પ્રેરણા આપે તેવી તેમની સફર વિશે આજે આપણે તેમની સાથે ખાસ વાતચીત કરવાના છીએ। ગુજરાતી ફિલ્મ સિનેમા જગતના જાણીતા એક્ટર અને ડિરેક્ટર રાજદીપ માટે કહેવાનું હોય તો નમ્ર છે નજર ને ચહેરા પર છે તેજ, ક્યારેક રણબંકુઓ તો ક્યારેક પ્રેમી, રૂપેરી પડદે ગુંજે છે અવાજ, ડાયલોગની છે બાદશાહી તમારી, આંખોમાં ગહેરું ઊંડાણ, અદાકારીમાં જોમ તમારું, રાજદીપ કળાની સફરમાં છો હમસફર, ચળકતો રહે ચહેરો તમારો, પાર કરો તમે યશના શિખરો। તો ચાલો વાત કરીએ રાજદીપ સાથે। આજે આપણે આવ્યા છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક દિગ્ગજ એક્ટર રાજદીપભાઈને ત્યાં, જેમણે ઊંચી મેડીના ઊંચા મોલ અને દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા જેવી સુપરહિટ અનેક ફિલ્મોની અંદર કામ કર્યું છે। ખરેખર ગુજરાતી ફિલ્મ જગતે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ધબકતી રાખી છે। રાજદીપભાઈ, તો શું કહેશો આના માટે આપ? ભાઈ શ્રી, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તો હું મારા કરતા એ લોકોને શ્રેય આપીશ જેમને ફિલ્મો બનાવી। એમાં સૌથી પહેલા ના કરી અને છલ પિક્ચર મારા મિત્રે બનાવી છે, અત્યારે સંજયભાઈ કરીને છે સુરતના, છલ, એમાં મેં કામ કર્યું છે। એટલે કે સાહેબે